હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? આ તો હર્ષિલ ઉઠ્યો તો નહોતો જાતે, પણ મેં ઉઠાડ્યો કેમ કે એક્ઝામ છે. રાતે બી નહોતું કશું કર્યું અને અત્યારે કેમ તેમ કેવું લાગે છે? ગોરી કરવાનું મન ગોરી કરવાનું મન તો ના થાય, પણ કરવી પડે. કઈ શરદી જ છે, નક્કી ઢીલો થઈ ગયો. ઢીલો તો કાલે જ પતી ગયો. હા તો પણ કોર્સ તો પૂરો કરવો પડે ને. બસ શરદી તો વિક્સથી બી વધી જાય ને. વિક્સથી બી વધી જાય. ચાલ તું તારું કામ કર. એટલે એને હજુ બધું બાકી છે કરવાનું. આજે એક્ઝામ છે એનું 3. અને ગોળીને એવું બી કરવાનું છે. પ્રિતેશ નીકળી ગયા જોબ પર જવા માટે. અને બનાવ્યું તું આજે મગનું શાક, રોટલી, બીજું જે એક્સ્ટ્રા કામ હતું એ બી બધું પતી ગયું છે. હવે હર્ષિલનું બધું કરાવી લો. અને કાનો હેન્કી તારી પાસે રાખ લે બેટા. દવા કરાવો બહુ મોટો એની માટે પ્રોબ્લેમ થઈ જાય છે, કેમ કે એ દવા છે ને બરાબર રીતે ગળતો નહીં. ના હજુ થોડીક વાર હમણાં જ ચા પીધી છે ને, એટલે હમણાં થોડીક વાર પછી કરાવું છું. હા હા, પછી જવાનું જોબ પર જતાં પહેલાં તને કરાવી દઈશ, બરાબર છે? હે ને? ચલો કરો, કામ કરો. ચલો મને એમાં અહીં ચલ કરીને બહાર શું છે? એ દવામાં એટલું નાટક કરશે ને. લે થૂકવાની કી જરૂરત છે? ઘરી જવાની છે, કશું થાય નહીં. પછી હું આવીશ. હું આવીશ, એના કરતા પી લે દવા. હા ના જશો, આંખો બંધ કરી. હા બસ આટલું જ. ચલ આંખો બંધ કરી દે. જોઈશ ને તો તમને આંખો બંધ કરી. આંખો બંધ કર. આમ કરી દે. જોઈશ તો તને એ થશે. આંખો બંધ કર ને. આ ગોળ આમ તો જતો રહેશે. એને મરચા ઉભરે જશે. જો કેટલી રહી? હજુ રહી. એમાં તો ના નહીં તો ભાઈ ઇન્જેક્શન. ચાલ બહુ નાટક, બહુ નાટક. અહીંયા હજુ આટલી દવા એને રાખી છે. જો ચાલ અહીંયા પકડી રાખે છે. હા આલું છું. ચાલ પેલા અહીંયા ઘરમાં આવી જા. પકડી રાખે છે. મોમાં જવા નહીં જાય. જરી કચરાની જડેડો. આનું ચૂક મોરસ મેં ના દો, પછી આટલી પીવડાવી દો. ચલો એને જીરીક મોરસ આપી દો મમ્મી. એ મોરસ નાખ ને દવા પી જાય. હા આ કર. બસ. હા બસ. ના આ તો બહાર બગડશે. નાખો મોમાં. આ કર. આ કર ને મોમાં નાખી દો. લે થોડી કાર ના બહુ ના ખવાય કરે. પછી બીજી આલુ. પેલા આટલી ખાઈ લે. ચાલ ભરી આલું ગ્લાસ. હા ભરી આલો. બીજી બનાવજે. એક જરીક એમાં આખું ગ્લાસનું પાણી પી જાય છે. બસ પાણી નહીં બહુ પીવાનું. લે જરીક જ છે, દવા નહીં બહુ. જો ચલ ચલ. આટલું હા જાઓ. હા
આખા ગામનું પાણી પીવા જોઈએ છે. પછી એના પછી મોડું સાંજે બને. પેલા હજુ આટલી છે ચાલ ચાલ ફટાફટ ચાલ આટલી મોટી આટલું હા તો એટલી માટે તો એટલા માટે જ બહુ ગુણકારી છે. પેલે હેડ ચલો બહુ નાટક કરે, બહુ નાટક કરે. હવે માર ખસે હજુ રહી બસ આવી અને ફ્રેશ થઈ ગઈ. થોડું ગરમી વધારે જ છે અને બસ થોડું ઘરનું કામકાજ કર્યું. કપડાને એવું બી વોશ કરવાનું હતું તે બી વોશ કર્યું. અને જમવામાં આજે છે દાળ ભાત રોટલી શાક એવું છે. દાળ ભાત નથી, ખીચડી દાળ છે અને રીંગણ બટાકાનું શાક છે, દાળ છે અને રોટલી છે. બધું થઈ ગયું છે. અને મમ્મી આગળ દીવાબત્તી કરે છે આજથી એટલા માટે કેમ કે ઉપવાસ છે આજે અંકિતને અને પપ્પાને બંનેને, એટલા માટે બહાર બેસીએ ને તો વધારે સારું લાગે છે. અને હર્ષિલને પણ સારું છે, એવી ગયો છે ટ્યુશન. એટલે કાલે દવા લીધેલી એટલે તરત એને સારું થઈ ગયું હતું. બહાર બી પવન નહીં આવતો, ગરમી જ છે. એક બી પાંદડું બી નહીં હલતું. રોટલી શાક દાળ ભાત. દાળ છે, ડુંગળી બટાકાનું શાક, ખીચડી અને રોટલી થાય છે. કાનું ચાલ બેટા, આવું છું નહીં આવી જા ને. આ તો પ્રિતેશની તબિયતની બાબત લાગતી હે પ્રિતેશ. ખાવાના ટાઈમે તો ખા બેટા સરખું. લો પ્રિતેશ આ તો આમાંથી લઈ લેજે. મેગી લઈ ગયેલો પણ એટલો ટાઈમ હોય છે કે ને તો જો ખાવાનો તો તું મેગીને બેગીને લઈ જાસ.
ચલો આવી જાઓ જમવા માટે બધા. આજથી તો થઈ ગઈ નવરાત્રી ચાલુ. હવે હર્ષિલને છે 2 ડેઝની હોલિડે, તો પછી એના પછી છે એને હિન્દીનું પેપર, તો બસ એનું જે તૈયારી કરી રહ્યો છે. અને હજુ એની દવા પીવાની બાકી છે, તો એ પલાળવાની છે. મમ્મી બહુ થઈ ગયું. લાય બધાય. પહેલું જ ખોટું તમે કલર, સેકન્ડ ખાલી એક જ ખોટું છે. લે એ પાસ પાસ થોડી થયો છું, 1 તો રોંગ પડ્યું. પણ પાસ જ કહેવાય ને, એક જ રાઉન્ડ કર્યું. દવા સારું કહેવાય, એક જ રાઉન્ડ કર્યું તો. ઓહ હા સારું કહેવાય. જાને. એક round કર્યું. જા મમ્મી બોલે. મમ્મી કાલે કેવું કરતો હતો કાલે? તો કરી ગયો. હા, વધી એક જ ગઈ. પેલા વધી જતી. ચમચમ પલાળી દીધી ને. એક જ રામ બધી ને કાલે કાલે કેવું પડી ગયેલો, પડી રહેલો અહીંયા આગળ કેવો પડી રહેલો, બીમાર થઈ ગયો. મમ્મી નીચે પડશે એવું લાગે. ના પડે. દવા પીવાનો ટાઈમ અરે તો ના નહીં ઓગળી ના. ઓગળશે. નહીં વાપરી. હવે એ જાતે ઓગળશે. ઉભા રહો ને. એને ભાગી નાખવાની પછી પલાળવાની. ના એ જાતે જો ફૂલી દેખાય છે તમને? શું મમ્મી આટલું દેખાય છે ને ફૂલી દેખાય ને? ખબર પડી ખુલી? તે ગુલાબી તરત ચાલ ત્યાંથી બોલજે. ચાલો હવે અમે એકબીજાની એન્ડિંગ લઈ લઈએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.